અમારા 400 થી 500 વર્ષ જૂનું દાદાનું મંદિર છે. અમારું આવી રીતના દર વર્ષે આ ભક્તજનો સેવા કરે છે. બીજું કે અમારા સેવાના અમારા એક ભાગીદાર જે હતા ચંદ્રેશભાઈ શર્મા, એમનું અનિવાર્ય સંજોગોમાં મૃત્યુ થયું છે. અમને બહુ દુઃખ થાય છે. અમે એમના પરિવારને શાંતિ, કારણ કે એવી સેવા આપતા હતા કે અમારા આંખોમાં આંસુ છે. એમના માટે બહુ સારા વ્યક્તિ હતા. બહુ આજે અમે નવનિર્માણ કર્યું છે. આવા લોકોનો સહકાર કર્યું છે. આજે વ્યાપારી લોકો હતા, એમનું મને બહુ બેકગ્રાઉન્ડ મળ્યું છે. ત્યારે મેં આખા મંદિરનું નવું આયોજન કરેલું છે. દાદા, આજે કાળભૈરવ દાદાનો જન્મદિવસ વિશેષ વિશેષ એટલે એમના જન્મદિવસ ઉત્સવ બધા આનંદ ઉત્સવ મનાવીએ છીએ. અને આજે દર વર્ષે લોકો આવી રીતે તમે જુઓ છો આવી રહ્યા છે. આ સવારના કરતાં સાંજે અમે 6 વાગ્યાના મંદિરમાં બેઠા છીએ. સતત લોકો આવ જાવ કરે છે. તો સાંજના ટાઈમમાં એટલું બધું થાય છે કે અમારે રાતે 11 થાય છે. 12 વાગે અમે લોકો અભિષેક કરીએ છીએ. એ વખત અમારે આરતી પૂજન થાય છે. તો 12:30 1-1:30 વાગે અમને થાય છે. બહુ લોકો આનંદ ઉત્સવથી આવે છે. એના જન્મ દિવસે આ બધાને ભગવાન એમની બધાની મનોગત પ્રાર્થના કરી છે. આ મંદિરનું સ્ટ્રક્ચર જોઈને જ તમને લાગશે કે દાદા કેટલા પ્રભાવિત છે. કેમ કે પ્રભાવિત થયા લોકો અહીં આગળ આટલા બધા આવે નહીં. બધાની મનોકામના આજ સુધી કોઈની એવું પૂરું થયું નથી, એવું બન્યું જ નથી. જે બી બાધા રાખી છે એમની અહીંયા આગળ મનોકામના પૂર્ણ થઈ છે અને થવાની છે. એ મેં આવું જય ભૈરવ.